નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી 2024માં કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને સાથે વાત કરતા શું બોલ્યા તે જણાવો શક્તિસિંહ ગોહિલ. ભાજપના ગુજરાતમાં હેટ્રિક લગાવીને 26 બેઠક પર 5 લાખની વધુ લીડથી જીતવાની વાત કરી રહ્યા છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા સાથે ગઠબંધન કેટલીક બેઠકો લીડ મળી છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન લોકોના દિલ છે. ભાજપની સરકારનો અહંકાર સાતમા આસમાને પહોંચી હોય છે. કોંગ્રેસના નેતાઓને ડરાવીને ધમકાવીને ખરીદવામાં આવી રહ્યા છે. તેમણે સવાલ કર્યો છે કે ભાજપના પૈસા મોકલીને ટેકેદારોને કેમ ધમકાવી રહી છે. સુરતના મતદારોને મતાધિકાર ભાજપે છીનવી લીધો છે એવો આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું છે કે સુરતમાં ભાજપે લોકશાહીને કલંકિત કરવાની કામ કર્યું છે. સાથે તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ